તો આવનારા સમયમાં ખેલકૂદની દુનિયા, એમાંય ગુજરાતની અંદર જ્યારે કોમનવેલ્થ આવતું હોય, જ્યારે ઓલિમ્પિક્સની પણ તૈયારીઓ થતી હોય, તો એ વખતે આપણા દીકરા દીકરીઓને ખેલકૂદની દુનિયામાં પણ આગળ વધારવા માટેનો વિચાર કરવો જોઈએ. આ કામ પણ એટલું જ મોટું છે. માત્ર આઈએએસ આઈપીએસ નહીં, ચલો ઠીક છે, આઈએએસ આઈપીએસ નું પણ કરો, પરંતુ સારી કંપનીઓની અંદર સીઓ બની શકે, ગ્લોબલી સીઓ બની શકે, એ માટેની તૈયારી માટે એના એથિક્સ સાથેના લોકોનું તૈયાર કરવાનું કામ કરવું જોઈએ. જે 18 કલાક 20 કલાક ખેતીમાં કામ કરી શકતો હોય, એ કોઈ પણ કંપનીની અંદર સીઓ તરીકે ગયો હશે તો એ પણ પોતાના બ્રેનના આધાર ઉપર એ કામ કરી શકશે, પરંતુ એને યોગ્ય એન્વાયરમેન્ટ આપવાનું કામ આપણે કરવું જોઈએ. આ 2-4 બાબતો તમારા બધાની વચ્ચે મૂકી છે. એક વિશાળ સંખ્યામાં જે સમાજના આગેવાનો વડીલો આવ્યા છે, તેમને પણ મારી એક વિનંતી છે કે માત્ર આ પૈસાદાર લોકો છે એ જ દાન આપે અને આપણે ખર્ચા કર્યા કરીએ એવું ના હોય. આપણે બહુ મોટા ખર્ચા, જે મેં કીધું ને 90% સમાજ એ પણ પોતાના પૈસા ખૂબ બગાડે છે, ખૂબ મોટા મેળાવડા કરે છે, ખૂબ મોટા મહેમાન તેડાવે છે. બીમાર પડે તો 10, 20, 25 હજારનો ખર્ચો થયો હોય દવાખાનામાં, પરંતુ બીમારી પછી મહેમાનો તેડાવે એની અંદર 3 થી 4 લાખ રૂપિયા ખર્ચે છે. તો દેવામાં બીમારીના કારણે નહીં, આ ખર્ચના કારણે જાય છે. તો આમાં પણ બદલાવ લાવવાની વ્યવસ્થા કોણ કરશે? આપણે જ કરવી પડશે. લગ્ન પ્રસંગે પણ તમે વિચાર કરો ને, કેટલા મોટા ખર્ચા, કેટલા મોટું વ્યવસ્થાઓ, કેટલું મોટું બાકીનું બધી વ્યવસ્થાઓ કરવી, ઢૂંઢ કરવાની, ગંગા થાળી કરવાની. મને હમણે કીધું કે મહેમાન ભેગા કરવા, એટલે એક જણે કીધું, મેં કીધું કેમ? તો કે હરિદ્વાર મૂક્યા છે મારા મા બાપને. મેં કીધું વાહ, તમે તો બહુ સારું કર્યું. મેં કીધું કેમ આવો વિચાર આવ્યો? મને કે મહેમાન તેડાવા હતા ને એટલે ગંગાજી જઈને આવ્યા એટલે મહેમાન તેડાવે એ બરાબર છે, પણ મહેમાન તેડાવા છે ને એટલા માટે જઈને ગંગાજીએ દર્શન કરવા જાઓ. તો આવું અદભુત વ્યવસ્થાઓ જો હોય તો એમાં બદલાવ કરવો પડે કે ન કરવો પડે? હું તમને બધાને પૂછું, પાછળ બેઠા એમને લાગતું હોય 2 હાથ ઊંચા કરીને તાલી પાડો, ગમતું હોય તો બધાને. હજુ ચાલુ રાખો બધા. આ સમાજનો મત છે, એને આપણે દિશા આપવાનું કામ વૈજ્ઞાનિક અભિગમ સાથે. એવું ન કરીએ કે માનવતાનું ગળું દબાય, હેપીનેસ ઇન્ડેક્સને કંઈ નુકસાન થાય એવું ન કરીએ. એ રાખીએ, એના લીકેજીસ રાખીએ, એનો ગ્રે એરિયા પણ રાખીએ, પરંતુ બાકી આવા ખોટા ખર્ચાઓમાંથી બહાર આપણે બધી રીતે આવવું પડશે. અને આંજણો એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરતો હોય, આંજણો એટલે દારૂ ન પીતો હોય, આંજણા માટેની આ ડેફિશિયન્સી હોય, આંજણો એટલે કોઈ ડ્રગ્સ ન પીતો હોય.